બનાસકાંઠા જિલ્લામાં મોટાભાગના લોકો ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા છે અને ખેતી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હોય છે. આ જિલ્લાના ખેડૂતો અલગ અલગ જણસીની ખેતી કરી સારા ભાવની આશાએ જિલ્લાના અલગ અલગ માર્કેટયાર્ડમાં વેચી સારી એવી આવક પણ મેળવતા હોય છે. ત્યારે આજે 10 એપ્રિલના રોજ ડીસા માર્કેટયાર્ડમાં આજે ખેડૂતો એરંડા, રાયડો, ઘઉં, બાજરી, રાજગરો, જીરું, વરિયાળી, સુવા, મેથી, તલ, રચકા બાજરી, સરસવ તેમજ તમાકુ પાકને લઈ વેચવા માટે આવ્યા હતા. આ તમામ જણસીની કેટલી આવક અને શું બોલાયો ભાવ તે જાણીએ. ડીસા માર્કેટયાર્ડમાં આજે એરંડાની 1946 બોરીની આવક નોંધાઈ હતી અને પ્રતિ 20 કિલોનો ભાવ 1154 રૂપિયા બોલાયો હતો. તેમજ ડીસા માર્કેટયાર્ડમાં આજે રાયડાની પણ 3561 બોરીની આવક નોંધાઈ હતી અને પ્રતિ 20 કિલોનો ભાવ 1055 રૂપિયાનો બોલાયો હતો. ડીસા માર્કેટયાર્ડમાં આજે ઘઉંની પણ 583 બોરીની આવક નોંધાઈ હતી અને પ્રતિ 20 કિલોનો ભાવ 680 રૂપિયા બોલાયો હતો. તેમજ ડીસા માર્કેટયાર્ડમાં આજે બાજરીની પણ 493 બોરીની આવક નોંધાઈ હતી અને પ્રતિ 20 કિલોનો ભાવ 520 રૂપિયાનો બોલાયો હતો. તેમજ ડીસા માર્કેટયાર્ડમાં આજે રાજગરાની પણ 2002 બોરીની આવક નોંધાઈ હતી અને પ્રતિ 20 કિલોનો ભાવ 1353 રૂપિયાનો બોલાયો હતો. તેમજ ડીસા માર્કેટયાર્ડમાં આજે જીરુની પણ 12 બોરીની આવક નોંધાઈ હતી અને પ્રતિ 20 કિલોનો ભાવ 4121 રૂપિયાનો બોલાયો હતો. ડીસા માર્કેટયાર્ડમાં આજે વરિયાળીની પણ 33 બોરીની આવક નોંધાઈ હતી અને પ્રતિ 20 કિલોનો ભાવ 1100 રૂપિયા બોલાયો હતો. તેમજ ડીસા માર્કેટયાર્ડમાં આજે સુવાની પણ 72 બોરીની આવક નોંધાઈ હતી અને પ્રતિ 20 કિલોનો ભાવ 1151 રૂપિયા બોલાયો હતો. ડીસા માર્કેટયાર્ડમાં આજે મેથીની પણ 10 બોરીની આવક નોંધાઈ હતી અને પ્રતિ 20 કિલોનો ભાવ 1030 રૂપિયા બોલાયો હતો. ડીસા માર્કેટયાર્ડમાં આજે તલની પણ 10 બોરીની આવક નોંધાઈ હતી અને પ્રતિ 20 કિલોનો ભાવ 2375 રૂપિયાનો બોલાયો હતો. તેમજ ડીસા માર્કેટયાર્ડમાં આજે રચકા બાજરીની પણ 10 બોરીની આવક નોંધાઈ હતી અને પ્રતિ 20 કિલોનો ભાવ 500 રૂપિયા બોલાયો હતો. ડીસા માર્કેટયાર્ડમાં આજે સરસવની પણ 11 બોરીની આવક નોંધાઈ હતી અને પ્રતિ 20 કિલોનો ભાવ 1182 રૂપિયા બોલાયો હતો. તેમજ ડીસા માર્કેટયાર્ડમાં આજે તમાકુ પાકની પણ 19,955 બોરીની આવક નોંધાઈ હતી અને પ્રતિ 20 કિલોનો ભાવ 2851 રૂપિયા બોલાયો હતો. ડીસા માર્કેટયાર્ડમાં આ તમામ જણસીની આવક નોંધાઈ હતી. તેનો તમામનો ખૂબ જ સારો ભાવ મળવાના કારણે ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી હતી. પરંતુ આજે ડીસા માર્કેટયાર્ડમાં ઘઉંના મણના 680 રૂપિયા બોલાતા ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી હતી.